cookers, solar heaters, solar batteries. હા, એટલે અહીંયા તો છે જ કે ભાઈ people are using solar cookers, એટલે અલગ અલગ રીતે સોલર એનર્જીને યુઝ કરી રહ્યા છે. આ તો આપણો સેન્ટેન્સ થઈ જ ગયો. પછી આ પણ સેન્ટેન્સ આપણે કહી શકીએ છીએ કે એનર્જી પ્રોડ્યુસ્ડ ઇઝ યુઝડ ઇન આર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ. એમનાથી જ લાઇટ થાય છે, હે ને. બીજું ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે પેરેગ્રાફ 4 ખાસ ઇન્ડિયાની વાત થઈ રહી છે, હે ને. તો મને લાગે છે કે આપણે આ જ સેન્ટેન્સ યુઝ કરવો જોઈએ. What do you think? Okay, let us write this sentence down then. આમ તો જ્યારે પણ આપણે વિદ્યાર્થીઓ લખીએ we should write on the line, પણ અહીંયા જગ્યા ઇનફ નથી એટલે આપણે થોડુંક ઉપર અહીંયા લખી રહ્યા છે. ખાસ એનું ધ્યાન રાખજો. હવે આ છેલ્લા સેન્ટેન્સનું હું ફક્ત એક ક્લુ આપીશ, એના સિવાય તમારે જ શોધી કાઢવો પડશે. ઓલરાઇટ, લેટ અસ રીડ ધ સેન્ટેન્સ. Scientists have converted the problem into a hope. ને ધ્યાનથી આ સેન્ટેન્સને સમજો. સાયન્ટિસ્ટે કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ કરી નાખ્યું છે ને, something that is harmful for us, એને they have made beneficial for us. શું કર્યું છે? ચલો વિચારો. સાયન્ટિસ્ટે એમના ઇનોવેટિવ આઈડિયાઝ નો યુઝ કરીને અને હાર્ડ વર્કનો યુઝ કરીને શું કર્યું છે? They have turned the bane into a blessing. Yes, this is the correct answer. With their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. આ idiom આપણે કરેલું ને, to turn a bane into a blessing. Let's write it down. આપણા બધા sentences complete થઈ ગયા. Alright, so I am back with our friends from ચિકોદરા પ્રાથમિક શાળા. અને ચાલો હવે જે છેલ્લી રહી ગયેલી એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરીએ. તમારી ટેક્સ્ટબુક ખુલ્લી જ હશે, પેજ નંબર 34 પર. ઓકે, આપણી ટેક્સ્ટબુક ખુલ્લી છે? સારું. Let us read the instructions first. Mark true or false. Correct the false
sentences. Okay. એટલે બસ આપણે સેન્ટેન્સ વાંચીશું. We will check whether it is true or false અને ત્યાર પછી if it is false તો આપણે એને કરેક્ટ કરી લઈશું. ઓકે ઓકે બધા રેડી? પેન્સિલ રાખજો હાથમાં લખવા માટે. ઓકે ફાઇન, વેરી ગુડ. લેટ્સ બિગિન. ફર્સ્ટ સેન્ટેન્સ વાંચીએ. ધ્યાનથી વાંચો હવે. સોલર એનર્જી is the energy from a bright planet. Okay. What do you think? True or false? એક મિનિટ થોડુંક વિચારો. શું લાગે છે? શું લાગે છે? હા ને પાછળ જુઓ. ઓકે, શું લાગે છે? ટ્રુ છે કે ફોલ્સ છે? ફોલ્સ. ઓહો, એકને ફોલ્સ લાગે છે ને એકને ટ્રુ લાગે છે. અરે વાહ, અચ્છા સારું. ઓકે, તને કેમ ટ્રુ લાગે છે? કેના કારણે ટ્રુ લાગે છે? કયા વર્ડ્સ તને લાગ્યા કે હા હા શું છે? વાંચને. પ્લેનેટ. હા અચ્છા, એના કારણે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. ઓકે, તને લાગે છે કે બ્રાઇટ પ્લેનેટ છે એટલે કરેક્ટ છે અને એ પેસેજમાં આવેલું છે. તો પણ તને કેમ ફોલ્સ લાગે છે? Solar energy is the energy from a bright star આવે. સ્ટાર આવે? કેમ? કારણ કે સન એક સ્ટાર છે. એ તે ક્યાં વાંચ્યું? કયા પેરેગ્રાફમાં વાંચ્યું? હા, ફર્સ્ટ પેરેગ્રાફમાં. વેરી ગુડ. ફર્સ્ટ પેરેગ્રાફમાં એ આવે છે કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તો સોલર એનર્જી વિશે આપણને જો એવું કહેવું પણ હોય કે ઇટ ઇઝ એન એનર્જી ફ્રોમ સમથિંગ બ્રાઇટ, તો આપણે એવું કહેવું પડે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર. પણ આપણે એવું તો બ્રાઇટ પ્લેનેટ ના જ કહી શકીએ. અને એકદમ કરેક્ટ સેન્ટેન્સ બોલવો હોય તો આપણે શું કહેવું પડે? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ સ્ટાર. ખાલી સ્ટાર કહીશું. From a bright star. હવે અ બ્રાઇટ સ્ટાર પણ એ તો છે જ અને સન બ્રાઇટ સ્ટાર છે. તો આપણે કરેક્ટ સેન્ટેન્સ શું બનાવીશું? સોલર એનર્જી ઇઝ એનર્જી ફ્રોમ A sun. અ સન. સન તો એક જ છે તો આપણે અ સન કહેવાની જરૂર નથી. ના. ફ્રોમ ધ સન. From the sun. હા બસ. Star. સન સ્ટાર કહેવાની જરૂર જ નથી. સન આપણને ખબર છે કે સ્ટાર છે, રે ને? તો આપણે શું કહીશું? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ઓકે, વેરી ગુડ. લખી કાઢો. Let us look at the next sentence. Solar energy can illuminate our homes. Okay. ફરીથી વાંચો અને સમજો. Solar energy can illuminate our homes. હવે illuminate નો મીનિંગ તમને યાદ છે? તમને કોઈને યાદ છે? illuminate નો મીનિંગ શું હતો? Illuminate means to light up. કોઈ પણ જગ્યામાં લાઇટ થી ભરાઈ જાય એને આપણે ઇલ્યુમિનેટ કહીએ. હવે આ સેન્ટેન્સ શું કહે છે? સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ આર હોમ. તો શું સોલર એનર્જીથી આપણા ઘરમાં લાઇટ આવી શકે? હા, આવી શકે ને? એ જ તો આપણે શીખ્યા કે સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ સન રેઝ, ધ હીટ ઓફ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. So is this true or false? True. Very good. True. It is true. લખી કાઢો. True. False statement હોય તો આપણે ચેન્જ કરીએ, પણ true statement છે એટલે we will just write true. True. લખી કાઢો. તમે પણ લખી કાઢો, તમારા ફ્રેન્ડ્સ પણ લખી કાઢશે. Okay? Yes. Right. Next sentence. Scientists
convert the sun rays into electricity. હવે આ તો બહુ જ easy છે. Scientists convert the sun rays into electricity. True or false? True or false? સાયન્ટિસ્ટે કરી શક્યા છે કે નથી કરી શક્યા? જલ્દી જલ્દી પેસેજમાં જુઓ, જલ્દી. પેરેગ્રાફ નંબર 4 નું સ્ટાર્ટિંગ જુઓ. પેરેગ્રાફ નંબર 4 સ્ટાર્ટિંગ જુઓ. શું લખ્યું છે? સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. ફોલ્સ થાય કે ટ્રુ થાય? ટ્રુ થાય. કેમ ટ્રુ થાય? જો અહીંયા કયું છે? સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સન રેઝ. હે ને? જો સાયન્ટિસ્ટ સન રેઝ માંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે, ઇલેક્ટ્રિસિટી બનાવી શકે છે, એનો મતલબ જ એ થાય કે સાયન્ટિસ્ટ એ સનરેઝને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકે છે. રાઈટ? એટલે આ સ્ટેટમેન્ટ એ એકચ્યુઅલી ટ્રુ છે. સમજ પડી? હા, લખી કાઢો ફટાફટ. ટ્રુ. રાઈટ. ફૂડ કેન બી કુકડ with energy from the sun. હવે જોજો, આ ધ્યાનથી વાંચો, પહેલા સમજી લો. Food can be cooked with energy from the sun. Is this true or false? True. Why? મેડમ, ફૂડ કુકિંગ એટલે આપણે ખાવાનું ખાઈએ છીએ. હા. અને ફૂડ એટલે ખાવાનું આપણે સનની એનર્જીથી બનાવી શકીએ છીએ. કઈ રીતે? સોલર કુકર. વેરી ગુડ. સોલર કુકર દ્વારા. હે ને? એટલે ડેફિનેટલી ઇટ ઇઝ ટ્રુ. વેરી ગુડ. આપણે સૂર્યની એનર્જીનો ઉપયોગ કરીને સોલર કુકર દ્વારા ફૂડ કુક કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ ટ્રુ. રાઇટ ઇટ ડાઉન. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ જોઈ લે. The sun is the only source of energy. The sun, ધ્યાનથી, અને આમાં ખાસ જે શબ્દ પર તમારે ફોકસ કરવાનું છે, ઓનલી છે. The sun is the only source of energy. એટલે એનર્જીનો એક જ સોર્સ છે. What is the source? Sun. Is this statement true or false? Think about it. Let's go back to the lesson. Third paragraph ના છેલ્લા 3 sentences વાંચો. Is the sun the only source of energy? એકલા sun માંથી જ આપણને એનર્જી મળી શકે છે? No. No. તો what are the other sources? Okay, coal. બીજા કયા છે? Petrol, water, wind. Very good. તમે પણ એ વાંચ્યું હશે ને? There are many other sources of energy like coal, petrol, wind, water. તો પછી આ So on. Yes, so on means બીજા sources પણ છે. હા. હે ને? જેમ એટોમિક એનર્જી એ પણ એક સોર્સ છે. ઓકે, ના તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? ફોલ્સ. રાઈટ. તો પછી આ સેન્ટેન્સને આપણે ટ્રુ કઈ રીતે બનાવીશું? શું કરીશું? Sun is the only conductor. ઓનલી કાઢી નાખીએ. હા, the sun is a source of energy. ચાલી જાય. Yes, you can write it. Come on. લખી કાઢો. The sun is a source of energy. એનો અર્થ શું થાય કે સન એક સોર્સ છે પણ બીજા પણ હોઈ શકે છે. ઓનલી લખવાની જરૂર નથી. Okay, લખી કાઢી બધાએ? વેરી ગુડ. રાઈટ. There is a ray of hope that the sun will solve our problems. ફરીથી વાંચું છું, ધ્યાનથી સમજી લો. There is a ray of hope
that the sun will solve our problems? Tell me now. True check a false. False. I won't tell the answer yet. સારું ચલો એક ક્લુ આપી દઉં. છેલ્લા પેરેગ્રાફમાં જો, છેલ્લા પેરેગ્રાફમાં બહુ ક્લિયરલી એવું કહે છે કે let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? Okay, time up. Now I will give you the answer. The sentence, there is a ray of hope that the sun will solve our problems, is true. ખ્યાલ આવ્યો? અને definitely we know કે solar energy is going to help us. આમ આજે આપણી બધી એક્સરસાઇઝીસ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે રીડિંગ પેસેજ સમજી લીધો. આપણે સોલર એનર્જી વિશે ખૂબ બધું શીખી લીધું. પિક્ચર્સ ડ્રો કર્યા, મેચિંગ એક્ટિવિટીઝ કરી, અને આજે તો આપણી જોડે ચિકોદ્રા પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ્સ પણ સાથે હતા. એન્ડ વી એન્જોયડ ધીસ ક્લાસીસ. આઈ એમ શ્યોર તમે પણ આ ક્લાસીસને ખૂબ એન્જોય કર્યા. ઓલરાઈટ, સી યુ ધેન. Bye bye.